હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આજે બધા અલગ અલગ લાગે છે કારણ કે આજે છે ઓમુનું સેમીફાઇનલ ડાન્સ, એટલે અમે લોકો ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા હતા. જીયા અને સર ને જેટલા લોકોને ડાન્સ કરવાનો હતો એટલા બધા અમે લોકો વેઇટ કરતા હતા, કારણ કે બહુ બધા લોકો આવ્યા હતા, એટલે અમે શાંતિથી બેઠા બેઠા વેઇટ કરતા હતા. અને ફાઇનલી પછી ઓમુનો ટર્ન આવી જ ગયો અને ડાન્સ બી કરી લીધો, સરસ મજાનું પતી ગયું. અને પછી અમે લોકો આવી ગયા હતા મસ્ત મજાનો નાસ્તો કરવા માટે, એટલે ડોમિનોઝમાં આવી ગયા હતા પિઝા ખાવા માટે. અમે મસ્ત મજાનો નાસ્તો કરીને પછી હું આવી ગઈ હતી ઘરે, કારણ કે અમારે ટ્રીપ પર જવાનું છે 2-3 દિવસની, એટલે મસ્ત મજાનું પેકિંગ કરીને બેગ બધું બહાર મૂકીને હવે રવાના થવાના હતા. સૌથી પહેલાં તો રિક્ષા પકડી અમારે જવાનું હતું લક્ઝરીમાં, એટલે ફાઇનલી અમે અમારી લક્ઝરી પાસે પહોંચી ગયા હતા. અને સૌથી પહેલાં તો બેગ મૂકી, બધું બેગ જે સામાન જ્યાં હતો ત્યાં એમને મૂકી દીધું. પછી અમે અમારી સીટ ઉપર આવી ગયા હતા. શું જબરજસ્ત લક્ઝરી હતી, OMG, બધું જ સુવિધા હતી, બધી જ ફેસિલિટી અંદર. ફેસિલિટીની તો વાત જ ના થાય. ઓલરેડી વોશરૂમ બી લક્ઝરીમાં આવી ગયું હતું, બોલો. અને અમુ ભાઈએ તો મસ્તી ચાલુ કરી દીધી. ફાઇનલી એમાં મસ્ત મજાનો ગેપ લઈ લીધો હતો. હું સીધી ઉઠી ગઈ હતી, 4 વાગે સૂઈ ગયા હતા પછી. અને અમુ ભાઈ તો હજી બી સૂતો હતો અને સૂઈ ગયા હતા. આગળ ડ્રાઈવર જોડે બેસવા માટે વાતચીત કરતા હતા બેઠા બેઠા. અને ફાઇનલી અમે લોકો આવી ગયા હતા, ઉતરી ગયા અમે આવી ગયા હતા રિસોર્ટ ઉપર. અમે મસ્ત મજાનો રૂમ બુક કરેલું હતું, રિસોર્ટ બુક કરેલું હતું, એટલે ફાઇનલી આવી ગયા હતા અમારા રિસોર્ટ ઉપર. અને બહુ જબરજસ્ત વ્યૂ હતો, અહીંથી બહાર તો સીધો દરિયો દેખાતો હતો. અને અમે લોકો આવ્યા છીએ ફાઇનલી દમણ આવ્યા છીએ ફરવા માટે. અને આગળનો વિડીયો હવે કાલના વ્લોગમાં જોજો. ચલો બાય બાય, ટાટા, સી યુ, કન્ટિન્યુ.